જય માતાજી મિત્રો, હવે આપણે વીરા ગામ આવી પહોંચ્યા છે, જ્યાં હરસિદ્ધિ માનું ભવ્ય મંદિર આવેલું છે. જે અહીંયા લોકવાયતા એવી છે કે ગમે એવા હરસમચા હોય એના માટે અહીંયા એક વીંટી કરવામાં આવે છે. તે વીંટી પહેરવાથી ગમે એવા હરસમચા મટી જાય છે અને ફરી જ્યારે મટી જાય ત્યારે માતાજીને ત્યાં દર્શન કરવા આવવાનું હોય છે. તે આપણે માતાજીના મંદિરે આવી પહોંચ્યા છે, ત્યાં આપણે આજે દર્શન કરવા જઈએ. ચાલો મિત્રો, વીરા ગામ રહ્યું છે કચ્છ જિલ્લાના આદિપુર શહેરથી 25 કિલોમીટરના અંતરે આવેલું છે, જ્યાં હરસિદ્ધિ માનું ભવ્ય મંદિર છે, તમે જોઈ શકો છો. હવે મિત્રો, આપણે ગેટ આગળ આવી પહોંચ્યા છે, તમે જોઈ શકો છો શ્રી હરસિદ્ધિ ધામ. હવે આપણે માતાજીનું જે નવું નિર્માણ જે આ મંદિર બનાવેલું છે તે મંદિરે જાય અને માતાજીને સંપૂર્ણ દર્શન કરીએ. ચાલો મિત્રો, એ પહેલાં વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવ્યા વગર જાશો નહીં, કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો, જો માતાજીનું ભવ્ય મંદિર આવી ગયું છે, હવે આપણે માતાજીના દર્શન કરવા જઈએ. ચાલો. જય મા હરસિદ્ધિ. માતાજીનું વિશાળ મંદિર બનાવવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. હવે આપણે માતાજીના મંદિર અંદર આવી પહોંચ્યા છે. હવે માતાજીના દર્શન કરીએ. ચાલો. જે સામે મૂર્તિ રહી તમે જોઈ શકો છો મિત્રો, જેમાં હરસિદ્ધિ માની મૂર્તિ છે. એ વિડીયોના માધ્યમથી તમે દર્શન કરી શકો છો. જય મા હરસિદ્ધિ. હવે મિત્રો, અહીંયા બાજુમાં મહાદેવજીનું પણ મંદિર આવેલું છે, ભોળાનાથનું, ત્યાં પણ આપણે દર્શન કરીએ. અને બાજુમાં અહીંયા જે છે જે શીતળા માતાજીનું મંદિર છે. અને મિત્રો, જે હરસિદ્ધિ માતાજીનું મંદિર છે, આ મંદિરે જ અહીંયા જે પૂજારીજી છે તે હરસમચ્છાની વીંટી કરે છે અને લોકોને જે હરસમચ્છાના દર્દી હોય એને પહેરાવે છે. હવે મિત્રો, આપણે માં હરસિદ્ધિ માતાજીના દર્શન કરીને બાજુમાં એક મંદિર છે જેમાં કરણી માનું મંદિર છે, ત્યાં આપણે માં કરણી માના દર્શન કરીએ. ચાલો. જય માં કરણી. જય માં. મિત્રો, તમે જે જોઈ રહ્યા છો, જે માતાજીનું હરસિદ્ધિ માતાજીનું ભવ્ય નવું નિર્માણ મંદિર બનાવવામાં આવ્યું છે. આપણે જે જૂનો વિડીયો પણ યુટ્યુબ અંદર અપલોડ કરેલો છે, જે ઉપર આઈ બટનમાં તમને મળી રહેશે. ચાલો, હવે બાજુમાં જે મંદિરની બાજુમાં તળાવ છે તે આપણે જોઈએ. ચાલો મિત્રો, તમે જે તળાવ જોઈ રહ્યા છો, જે વિશાળ તળાવ છે, જે મંદિરની એક્ઝેક્ટલી બાજુમાં જ છે. હવે મિત્રો, આપણે અહીંયા હરસિદ્ધિ માતાજીના મંદિરની પાછળ અહીંયા જે બ્રહ્મલીન અયોધ્યાદાસજી મહારાજનું પણ મંદિર આવેલું છે, ત્યાં આપણે દર્શન કરીએ. ચાલો. હવે મિત્રો, અહીંયા બ્રહ્મલીન શ્રી અયોધ્યાદાસજી મહારાજનો અખંડ જે ધૂણો છે ત્યાં આપણે જઈએ. ચાલો. હવે મિત્રો, જે અખંડ ધૂણો છે ત્યાં આપણે આવી પહોંચ્યા છે, તમે જોઈ શકો છો. તમને ધૂણાના દર્શન કરાવી. અને મિત્રો, તમે વીરા જે હરસિદ્ધિ માતાજીનું મંદિર છે ત્યાં દર્શન કોણ કોણ કરવા આવેલું છે તે જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો. જય માતાજી. જય મા હરસિદ્ધિ. જય માતાજી.